તો આજે છે શનિવાર અને હવે હું અને જીનીસ મળીને રૂમ સાફ કરીએ છીએ. ચલો રૂમ સાફ કરીએ. જીનીસ હમણાં એસી સાફ કરે છે, હું આ સાઈડનું સ્ટાર્ટ કરું. તું બે જણ હોય ને તો ફટાફટ સાફ સફાઈ થઈ જાય. તો ચલો કામ પતાવીએ. તો જમવાનું બની ગયું છે. કોબીનું શાક, દાળ ભાત બની ગયા છે, મેં બનાવી નાખ્યું છે. હવે રૂમ સાફ કરીશ અને પછી બીજા કામ પતાવશું. તો ચલો સાફ સફાઈ કરીએ. તો હવે સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. જીનીસ, તમને જે ઓફિસમાંથી બેગ મળે છે ને આપણે અંદર મૂકી દઈશું તો ધૂળ ના ચડે. જ્યારે આપણે જરૂર હશે ને ટ્રાવેલિંગમાં ત્યારે યુઝ કરશું. તો મારા બે જોડી કપડાં તો આવી જશે, તમે તમારું જોઈ લેજો. તો આપણે બેગમાં શું કામ રાખશું અંદર કે ધૂળ ના ચડે. આપણે પ્લાસ્ટિકમાં મીટીને રાખી દઈશું, જ્યારે જોશે ત્યારે નીકાળશું. તો ચલો સાફ સફાઈ કરીએ પછી જમીએ. હમણાં વાગ્યા છે 12. તો જમવાનું મેં બનાવી નાખ્યું છે, કોબીનું શાક, રોટલી, દાળ ભાત. તો ચલો હવે જમી લઈએ. તો આજનો સુવિચાર છે, કામયાબ સ્ત્રી ઈ નથી કે જે પૈસા કમાવી શકે, પણ કામયાબ સ્ત્રી એ છે કે ઘરને સંભાળી શકે અને એની કાબિલિયતથી ઈ ઘરને સ્વર્ગ બનાવી શકે. તો એને આપણે કહીશું કામયાબ સ્ત્રી. તો આજનો સુવિચાર કેવો લાગ્યો કમેન્ટ કરજો. હવે હું મારા વિડીયોમાં એક પ્રવચન નાખું છું, तो प्रवचन सांभळो અને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. हर इंसान के कम से कम 2 मास्क होते हैं, एक अपनी फैमिली के सामने, दूसरा खुद के सामने. लेकिन कुछ लोग तो हर इंसान के सामने अपना अलग 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 रूप दिखाते हैं. ऐसे लोग हमेशा आपको कंफ्यूज करते हैं क्योंकि उनके एक्शंस और वर्ड्स सेम नहीं होते हैं. यानी कि मुंह में राम बगल में छुरी. ये लोग लॉयल नहीं होते हैं, सिर्फ फायदा उठाना जानते हैं. अगर आपको मुश्किल में नहीं पड़ना तो 2 से ज्यादा मास्क वाले लोगों से 2 फीट की दूरी बनाए रखिए. તો અમે લોકોએ જમી લીધું છે, હવે આરામ કરશું અને પછી જાશું સાંજે મોલમાં. અડધો કલાકના ઇંતજાર પછી બસ મળી ગઈ છે. તો હવે અમે જઈએ છીએ મોલમાં. તો અમે પહોંચી ગયા છે મોલમાં. તો ચલો જઈએ. તો આજે મોલમાં પ્રોગ્રામ છે T20 વર્લ્ડ કપનું. તો અમે 3 જણ મસ્તી કરીએ છીએ. પછી અમે લોકોએ ગેમ રમી. आरती आरती कम ऑन आरू, अभी खाली बचा है 2, ग्रीन या ब्लू. और आरती ने कैच कर लिया है ग्रीन. तो आरती का 1 स्कोर. હવે જીનીસ પણ આ ગેમ રમે છે. જીનू जीनू कम ऑन जीनीस. अभी बचे हैं 2, ब्लू ऑरेंज. और जीनीस ने ऑरेंज कैच कर लिया. जीनीस का 1 स्कोर. પછી T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે અમે ફોટોશૂટ કર્યું. કાર્ટૂન કેરેક્ટર સાથે બી ફોટોશૂટ કર્યું. પછી ગેમ ઝોનમાં બધા ગેમ રમતા હતા એ જોયું.
Oh my god. ડેન્જરસ ગેમ આ છે. કોને કોને આ ગેમ ગમે છે કમેન્ટ કરજો. Wow. તો મોલમાં અમે લોકોએ બહુ એન્જોય કર્યું. હમણાં 10 વાગી ગયા છે. હવે અમે જઈએ છીએ ઘરે. તો અમે લોકોએ T20 વર્લ્ડ કપની ટ્રોફી લાઈવ જોઈ, ફોટોસ નીકાળ્યા, ગેમ્સ ઝોનમાં ગેમ જોઈ, ડિનર કર્યું અને એન્જોય કર્યું. પર્સનલ ટાઈમ અમે લોકોએ સ્પેન્ડ કર્યું. તો હવે જઈએ છીએ અમે ઘરે. સેટરડે તો મોલમાં વયો ગયો. હવે જોઈએ સન્ડે અમે શું કરીએ છીએ. તો અમને બસ મળી ગઈ છે. તો ચલો જઈએ ઘરે અને પછી ગણપતિ બાપાના દર્શન કરશું. તો બસ હમણાં પૂરી ખાલી છે. બસથી ઉતરીને અમે અમારા એરિયાના ગણપતિ બાપાના દર્શન કરવા ગયા. તો અમે લોકો ઘરે આવી ગયા છે. તો મોલમાં બહુ મજા આવી. આજે ઘણી બધી એક્ટિવિટીઝ પણ હતી. આજે મોલમાં ગેમ રમી અમે લોકોએ. એ તો તમે જોયું જ હશે આ વિડીયોમાં. તો આજનો દિવસ પૂરો બિઝી ગયો. ક્યાં શનિવાર ચાલુ થયો અને ક્યાં પતી ગયો ખબર જ ના પડી આજનો દિવસ. તો સવારે તો પહેલાં મેં ઉઠીને રસોઈ બનાવી. આજે કોબીનું શાક, રોટલી ને દાળ ભાત હતું એ કર્યું. પછી મેં અને જીનીસે મળીને રૂમ સાફ કરી. પછી અમે લોકો સૂઈ ગયા થોડીક વાર. પછી ગયા મોલમાં અને પછી આવ્યા ઘરે. તો હવે વિડીયો એડિટ થોડોક હમણાં કરીશ. બીજો હું કાલે એડિટ કરીશ વિડીયો. તો આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે મારો વિડીયો શેર કરી શકો છો. અને તમે તો મોલમાં અમને નથી ખબર કે આવી રીતના બધું હશે ત્યાં ગેમને રમાડશે. અમે તો એમને એમ ટાઈમ સ્પેન્ડ કરવા ગયા હતા. કેમ કે જો બહુ બિઝી થઈ ગયા તો ટાઈમ સ્પેન્ડ કરવા મળતો નથી વધારે. તો સન્ડે હોય ખાલી એક દિવસ અને આજે સેટરડે મેં છુટ્ટી લીધી હતી. તો એટલે મોલમાં ગયા, ટાઈમ સ્પેન્ડ કર્યું ત્યાં. તો ત્યાં T20ની અમને વર્લ્ડ કપની ટ્રોફી જોવા મળી ગઈ. ગેમ્સ રમ્યું તો મજા આવી. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય. વિડીયો એડિટેડ બાય આરતી.